સુરત શહેરની રાંદેર પોલીસે વડોદરા શહેર સાયબર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં કામના આરોપી છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને પકડી પાડ્યો. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે આદેશ આપતા તાત્કાલિક રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની સૂચના અને આદેશથી રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે વર્કઆઉટમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે આરોપી સાહિદ ખાન અહેમદ ખાન પઠાણ, ઉંમર 38, ધંધો જમીન દલાલીનો, રહેવાસી ગઢ નંબર 405, માલમ એપાર્ટમેન્ટ, માઝમ જમાદાર સ્ટ્રીટ, હજીરા જુમા મસ્જિદ, રાંદેર, સુરત શહેરવાળાને અને વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો, જે બેંકમાંથી ₹56 લાખથી વધુના ગુનામાં વડોદરા પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયેલ હતો, જેથી તે 1 વર્ષથી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો. રાંદેર પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. એટલું જ નહીં, પણ આરોપી પર સુરત શહેરમાં રાંદેર તેમજ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને દિલ્હી શહેરમાં દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.